નમસ્કાર મિત્રો, જનવેદના ન્યૂઝ સાથે હું છું સતીશ ચૌહાણ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી છે। ચારે બાજુ ચોટે ને ચોરે ચૂંટણીની જ ચર્ચાઓ ચાલી રહી છે। અત્યારે આપણે વાવ જિલ્લા પંચાયત અને ધરાધરા તાલુકા પંચાયતની સીટ ઉપર જ્યારે ચૂંટણીનો જંગ ચાલ્યો છે, એમાં મેન્ડેટ લઈ અને એક લાલજીભાઈ હેમજીભાઈ ઠાકોર, જેમના દીકરી છે, જેમને સ્ત્રી અનામત અમીનાબેનને સીટ ઉપર લડવાનો મોકો મળ્યો છે અને એ પૂરી મહેનતથી ચૂંટણી લડી રહ્યા છે। તો આપણે એમની પણ મુલાકાત કરશું। શું છે ચૂંટણીનો માહોલ અને કઈ રીતે તમે ચૂંટણી લડી રહ્યા છો? આજે સર, મારી દીકરી અમીલાબેન લાલજીભાઈ ઠાકોરને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે અને ફોર્મ પણ ભરાયું છે। તો મારી ધરાધરા સીટ ઉપર 3 ગામ આવે છે તાલુકા પંચાયતમાં, દેવપુરા, ધરાધરા અને બીઓ। 3 ગામોનો 18 આલમનો પૂરેપૂરો વિશ્વાસ છે કે 100% મારી દીકરીને મત આપી અને ઘણા મતોથી જીતાડશે એવો મને પૂરેપૂરો લોકો ઉપર વિશ્વાસ છે। અને 2013માં મારી મમ્મી મંગુબેન એમજીભાઈ મોરીખા સીટ ઉપરથી બહુ બોળા મતાથી જીત્યા હતા અને હાલે ફેરે પણ વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટીમાં વસ્તી 100% એક દીકરી તરીકે દીકરી માનીને વોટ આપશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે। અને લોકોના કામ કાંઈ અટકેલા પડ્યા છે, જમીન ધોવાણના, કોઈ મકાનના, કોઈ પાણીના, કોઈ રસ્તાના, એ કામ અમે તાલુકા કક્ષા સુધી પહોંચાડીશું। તે તાલુકા કક્ષાથી જિલ્લા કક્ષાએ પહોંચાડીશું। ત્યાં સુધી વિધાનસભામાં જવાનું થશે તો પણ વિધાનસભાઓ સુધી અમે આ ખેડૂતોના કામ પહોંચાડીશું અને પૂરેપૂરો ન્યાય મેળવીશું એવો હું ખાતરી બાંધી આપું છું। ખાસ પોતે એક અહીંયા મોટી ચાહના મેળવે છે અને ભજનીક પણ છે। અને તો આપણે કયા એવું ભજન છે કે જેનાથી તમે અહીંયા ફેમસ છો? સર, આમ તો ઘણા બધા ભજનો હું ખરેખર સેટ 2012થી ભજનિકમાં ધ્યાન ધરાવું છું અને ભજનિક પણ છું અને કલાકાર પણ છું લોકગીતોનો। તો આમ તો ઘણા બધા ભજનોથી હું ફેમસ છું, પણ ખાસ કરીને જે એક સંસ્કારી ભજન એટલે કેવી રીતે એક આપણને શબ્દરૂપે હંસા શબ્દરૂપી આપણને સંતોએ સમજાયા છે। હંસાનું ભજન ગાવું હોય ત્યારે, એ હંસલા ધન છે તારી કમાઈ, સતને માર્ગે સડે કોઈ હુરા, કાયર જાય છે હતાઈ, સતરુ એના લીધા નિહાળી, દુશ્મન જાય છે હતાઈ, એ હંસલા ધન છે તારી કમાઈ। ખૂબ સરસ ભજન એમણે બોલ્યું। હવે આપણે એમ પણ પૂછવું, શું છે મતદાતાઓનો તમારો સંદેશ? હા, મતદાતાઓને સંદેશ એવો છે કે એક હું લોકગાયક સિંગર છું, એના તરફથી મને 3 ગામના લોકો આમ વ્યક્તિથી ઓળખે છે કે આ લાલાભાઈ છે અને આ લાલાભાઈની દીકરી અમીલાબેન છે। અને ખરેખર નાના મોટું કોઈ કામ હોય તો અડધી રાતે ફોન કરો તો લાલાભાઈ ગમે એવું કામ હોય, સામાજિક હોય કે રાજકીય બાબત હોય કે કોઈ સરકારી કામ હોય તો લાલાભાઈ પોખી વળશે। લાલાભાઈ 100% આપણને મદદ કરશે એવો લોકોને મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે।